हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના જે છે વિડીયો આપણે લઈને આવીએ છીએ। તો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જે છે એ જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ। આ વિધાન જે છે કોનું છે? મિત્રો ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ જે છે પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ। આવું વિધાન જે છે એ કોનું છે? તો કોનું આવશે રાઈટ આન્સર અહીંયા જયપ્રકાશ નારાયણનું આવશે। ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ જે છે પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ। આ વિધાન કોનું? તો જયપ્રકાશ નારાયણનું જે છે આ વિધાન છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો નીચેનામાંથી કઈ નદી અમરેલી જિલ્લાના સમઢિયાળા ગામ નજીક જે છે રાયપુરના ડુંગરમાંથી નીકળે છે? નીચેનામાંથી કઈ નદી જે છે એ અમરેલી જિલ્લાના સમઢિયાળા નજીક જે છે રાયપુરના ડુંગરમાંથી નીકળે છે? તો કઈ નદી આવશે રાઈટ આન્સર અહીંયા કાળુભાર નદી આવશે। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો અમરેલી જિલ્લાના સમઢિયાળા નજીક જે છે રાયપુરના ડુંગરમાંથી નીકળતી નદી કઈ? તો કાળુભાર નદી જે છે એ ત્યાંથી નીકળે છે। 94 કિલોમીટર લાંબી છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। 94 કિલોમીટર જેટલી જે છે એ લાંબી છે અને મિત્રો ખંભાતના અખાતને મળે છે ક્યાં? તો ભાવનગર ખાતે। એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ત્રીજો એવી જમીન કે જ્યાં વૃક્ષોનું આવરણ 70% કે તેથી વધુ હોય તો તેને શું કહેવામાં આવે છે? મિત્રો એવી જમીન કે જ્યાં હે ને વૃક્ષોનું આવરણ જે છે એ 70% કે એનાથી વધારે હોય તો એને જે છે શું કહેવામાં આવે છે? તો શું આવશે એને રાઈટ આન્સર અહીંયા અત્યંત ગાઢ વન તરીકે એને ઓળખવામાં આવે છે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો અહીંયા જે છે એ એવી જમીન કે જ્યાં વૃક્ષોનું આવરણ 70% કે તેથી વધારે હોય તો એને અત્યંત ગાઢ જંગલ જે છે તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા રાજ્યમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે? નીચેનામાંથી કયા જે છે એ રાજ્યમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે? તો કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર અહીંયા આસામ રાજ્યમાં આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો નીચેનામાંથી જે છે એ આસામ રાજ્યમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જે છે એ જોવા મળે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો મારી હકીકત કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો। મારી હકીકત આ કૃતિનો સાહિત્ય પ્રકાર જે છે એ કયો છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા આત્મકથા છે। ખાસ યાદ રાખીશું મિત્રો આ મારી હકીકત આ કૃતિ જે છે એનો સાહિત્ય પ્રકાર શું? તો આત્મકથા છે અને મિત્રો કવિ નર્મદની છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો 1866માં લખાયેલી અને 1933માં પ્રકાશિત થયેલી કવિ નર્મદની જે છે આ કૃતિ છે। ખાસ યાદ રાખીશું આત્મકથા છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 6થો નરસિંહ મહેતાના પિતાનું નામ શું છે? નરસિંહ મહેતાના પિતાનું નામ જે છે એ શું છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા કૃષ્ણદાસ આવશે એમના પિતાનું નામ। ખાસ યાદ રાખીશું ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। નરસિંહ મહેતાના પિતાનું નામ શું? તો કૃષ્ણદાસ એમના પિતાનું નામ છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો યોગના કેટલા અંગો છે? યોગના જે છે એ મુખ્ય મિત્રો કેટલા અંગો છે? તો 8 જેટલા એ જે છે યોગના અંગો છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? આચાર્ય નાગાર્જુન જે છે કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? તો નાલંદા જે છે વિદ્યાપીઠના આચાર્ય હતા નાગાર્જુન જે છે ખાસ યાદ રાખીશું ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। મિત્રો નાલંદા વિદ્યાપીઠ જે છે બિહારમાં આવેલી છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો વિક્રમ સંવંતની શરૂઆત કયા શાસકના સમયમાં થઈ હતી? વિક્રમ સંવંતની શરૂઆત જે છે એ મિત્રો કયા શાસકના સમયમાં થઈ હતી? વિક્રમ સંવંત મિત્રો વિક્રમાદિત્ય જે છે શાસકના સમયમાં આ વિક્રમ સંવંતની જે છે શરૂઆત થયેલી હતી। ખાસ યાદ રાખજો ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો પદ્માવત ગ્રંથના રચયિતા કોણ હતા? પદ્માવત ગ્રંથ જે છે એના રચયિતા નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે? મોહમ્મદ જાયસી આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો પદ્માવત આ ગ્રંથ જે છે એના રચયિતા કોણ? તો મોહમ્મદ જાયસી જે છે એ ગ્રંથના રચયિતા હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગિરનાર પર આવેલ દત્તાત્રેય મંદિર કયા યુગનું માનવામાં આવે છે? મિત્રો ગિરનાર ઉપર આવેલું દત્તાત્રેયનું મંદિર જે છે એ કયા યુગનું માનવામાં આવે છે? તો કયા યુગનું આવશે રાઈટ આન્સર અહીંયા
ત્રેતા યુગનું માનવામાં આવે છે। આપણો જવાબ અહીંયા ઓપ્શન એ બની જશે। ગિરનાર ઉપર આવેલું દત્તાત્રેય મંદિર જે છે કયા યુગનું? તો ત્રેતા યુગનું જે છે મંદિર માનવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના ઉચ્ચતમ ન્યાયાલયમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા કેટલી છે? ભારતના ઉચ્ચતમ ન્યાયાલયમાં જે છે ન્યાયાધીશોની કુલ સંખ્યા જે છે કેટલી છે? મિત્રો સુપ્રીમ કોર્ટમાં અહીંયા જે છે આપણને કીધેલું છે, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા જે છે એ કેટલી? તો 34 જેટલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 13મો, દેશનો પહેલો બુદ્ધિસ્ટ થીમ પાર્ક ક્યાં બનાવેલ છે? દેશનો પહેલો બુદ્ધિસ્ટ થીમ પાર્ક જે છે ક્યાં બનાવવામાં આવ્યો હતો? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા સાંચી ખાતે આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। દેશનો પ્રથમ બુદ્ધિસ્ટ થીમ પાર્ક ક્યાં? તો સાંચી ખાતે જે છે બનાવેલ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના જે છે કયા વર્ષમાં થઈ હતી? તો મિત્રો ખાસ યાદ રાખીશું, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના જે છે 1920માં થયેલી હતી। ખાસ યાદ રાખજો, 1920માં જે છે એ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થયેલી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો કુચીપુડી કયા રાજ્યનું નૃત્ય છે? કુચીપુડી જે છે કયા રાજ્યનું નૃત્ય છે? તો કયા રાજ્યનું આવશે અહીંયા રાઈટ આન્સર? આંધ્રપ્રદેશનું આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। કુચીપુડી જે છે કયા રાજ્યનું? તો આંધ્રપ્રદેશ રાજ્યનું જે છે એ લોકનૃત્ય છે। ખાસ યાદ રાખીશું, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ સાથે સાથે તમારે ટેસ્ટ આપતું રહેવાનું છે અને કોમેન્ટમાં જે છે લાસ્ટ આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના રાષ્ટ્રધ્વજમાં સ્થાન પામેલ 24 આરાવાળું ધર્મચક્ર કયા સ્તંભ પરની શિલાકૃતિમાંથી લેવામાં આવેલું છે? મિત્રો ભારતના રાષ્ટ્રધ્વજમાં જે છે સ્થાન પામેલું 24 આરાવાળું ધર્મચક્ર જે છે એ કયા સ્તંભ પરની શિલાકૃતિમાંથી જે છે લેવામાં આવેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? સારનાથનો સ્તંભ જે છે એમાંથી લેવામાં આવેલું છે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દર વર્ષે 4 ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? દર વર્ષે મિત્રો 4 ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે? તો વર્લ્ડ કેન્સર ડે તરીકે મનાવવામાં આવે છે દર વર્ષે 4 ફેબ્રુઆરી। ખાસ યાદ રાખીશું, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મદનલાલ ઢીંગરાને કોની હત્યા માટે ફાંસી અપાઈ હતી? મદનલાલ ઢીંગરા એમને મિત્રો કોની હત્યા માટે જે છે ફાંસી આપવામાં આવી હતી? તો કોની આવશે રાઈટ આન્સર અહીંયા? કર્નલ વિલિયમ વાયલી એની હત્યા માટે જે છે એને ફાંસી આપવામાં આવી હતી મદનલાલ ઢીંગરાને। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉત્તર ગુજરાતની સૌથી મોટી કુંવારિકા નદી કઈ છે? મિત્રો ઉત્તર ગુજરાતની જે છે સૌથી મોટી કુંવારિકા નદી અહીંયા પૂછેલી છે। ઉત્તર ગુજરાતની મિત્રો સૌથી મોટી કુંવારિકા નદી જે છે બનાસ નદી છે। ખાસ યાદ રાખીશું, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। વાત કરીએ એની તો મિત્રો બનાસ નદી જે છે રાજસ્થાનમાંથી નીકળે છે અને છેલ્લે જે છે કચ્છના રણમાં જે છે સમાઈ જાય છે। 266 કિલોમીટર જે છે એ લંબાઈ ધરાવે છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા રાજ્યમાં ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો જોવા મળે છે? નીચેનામાંથી કયા રાજ્યમાં જે છે એ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો જે છે એ જોવા મળે છે? તો મિત્રો રાજસ્થાન જે છે રાજ્યમાં ઉષ્ણકટિબંધીય કાંટાળો જંગલો જે છે જોવા મળે છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં ખારાશવાળી ખીસરી આર્દ્ર ભૂમિને કયા નામથી ઓળખવામાં આવે છે? ગુજરાતમાં મિત્રો ખારાશવાળી ખીસરી આર્દ્ર ભૂમિને જે છે કયા નામથી ઓળખવામાં આવે? તો મિત્રો એને છારી દંડ તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાતમાં ખારાશવાળી ખીસરી આર્દ્ર ભૂમિને કયા નામે? તો છારી દંડ નામથી એને ઓળખવામાં આવે છે। ગુજરાતના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ફુલે ગામ નજીક જે છે છારી દંડનો વિસ્તાર આવેલો છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં કઈ જગ્યાએ ગૌણ વન પેદાશોની ખરીદી વેચાણ સંસ્થા ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા શરૂ કરવામાં આવી છે? ગુજરાતમાં મિત્રો કઈ જગ્યાએ ગૌણ વન પેદાશોની ખરીદ વેચાણ સંસ્થા ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા જે છે શરૂ કરવામાં આવી છે? તો એ વડોદરા જે છે ત્યાં ખાતે શરૂ કરવામાં આવેલી છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ગુજરાતના કુલ જંગલ વિસ્તારનો કેટલો ભાગ દાવાનળ બાબતે સંવેદનશીલ છે? ગુજરાતનો કુલ જે છે જંગલ વિસ્તારનો કેટલો ભાગ દાવાનળ બાબતે સંવેદનશીલ છે? તો કેટલો ભાગ આવશે અહીંયા રાઈટ આન્સર? 12.67% આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, દેશના કુલ વાસ આચ્છાદિત ક્ષેત્રમાં ગુજરાતનું પ્રમાણ કેટલું છે? દેશના કુલ વાસ આચ્છાદિત ક્ષેત્રમાં જે છે ગુજરાતનું પ્રમાણ કેટલું છે? તો 2.63% જેટલું છે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌથી વધુ વન આવરણ ધરાવતા દેશોમાં ભારત કેટલામાં ક્રમાંકે છે? સૌથી વધારે વન આવરણ ધરાવતા દેશોમાં મિત્રો ભારતનો ક્રમાંક જે છે એ કેટલામો છે? તો મિત્રો ભારતનો ક્રમાંક 10મો છે। સૌથી વધુ વન આવરણ ધરાવતા દેશોમાં જે છે ભારતનો ક્રમ કેટલો હતો? 10મો છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બહુચરાજીનો મેળો કઈ તિથિએ ભરાય છે? મિત્રો બહુચરાજીનો મેળો જે છે કઈ તિથિએ ભરાય છે? તો ચૈત્રી પૂર્ણિમાના જે છે
એ દિવસે ભરાય છે, ખાસ યાદ રાખીશું બહુચરાજીનો મેળો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયા અનુચ્છેદમાં ઉદ્યોગના વહીવટમાં કામદારોની ભાગીદારીની વાત કરવામાં આવી છે? કયા અનુચ્છેદમાં જે છે ઉદ્યોગના વહીવટમાં જે છે કામદારોની જે છે ભાગીદારીની વાત કરવામાં અહીંયા જે છે આવેલી છે? તો અનુચ્છેદ 43A માં જે છે કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખીશું અનુચ્છેદ 43A જે છે એમાં કરવામાં આવેલી છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયો તાલુકો પાટણ જિલ્લામાં આવેલો નથી? નીચેનામાંથી મિત્રો કયો તાલુકો જે છે પાટણ જિલ્લામાં આવેલો નથી? મિત્રો અહીંયા એનો મતલબ એવો થાય કે 3 તાલુકા જે છે પાટણના છે અને એક તાલુકો જે છે એ પાટણ જિલ્લામાં આવેલો નથી, એ આપણે શોધવાનો છે। તો જોઈએ આપણે, સાંતલપુર, પાટણ, ચાણસ્મા, સતલાસણા, કયું આવશે રાઈટ આન્સર? મિત્રો સતલાસણા જે છે ને મહેસાણામાં આવેલો છે, નહીં કે પાટણ। આ ત્રણેય જે છે પાટણના છે અને સતલાસણા જે છે મહેસાણા જિલ્લામાં આવેલો તાલુકો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગિરધરભાઈ બાળ સંગ્રહાલય ક્યાં આવેલ છે? ગિરધરભાઈ બાળ સંગ્રહાલય જે છે એ ક્યાં આવેલું છે? તો મિત્રો અમરેલી ખાતે આવેલું છે ગિરધરભાઈ બાળ સંગ્રહાલય, ક્યાં? તો અમરેલી ખાતે આવેલ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઢીંગલી મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ઢીંગલી મ્યુઝિયમ આ મિત્રો રાજકોટમાં આવેલું છે, આપણે સૌ જાણીએ છીએ, સાવ ઇઝી ક્વેશ્ચન છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચિનાઈ માટીના વાસણ બનાવવાનું પ્રખ્યાત કારખાનું ક્યાં આવેલું છે? ચિનાઈ માટીના વાસણ બનાવવાનું જે છે પ્રખ્યાત કારખાનું ક્યાં આવશે? થાનગઢ ખાતે આવેલું છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દાંડીકૂચ પહેલા સરદાર પટેલની ધરપકડ કયાથી કરવામાં આવી હતી? મિત્રો દાંડીકૂચ પહેલા સરદાર પટેલની ધરપકડ જે છે ક્યાંથી કરવામાં આવી હતી? રાસ ગામેથી કરવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો મિત્રો। દાંડીકૂચ પહેલા સરદાર પટેલની ધરપકડ ક્યાંથી? તો રાસ ગામેથી જે છે કરવામાં આવેલી હતી। 7 માર્ચ 1930ના રોજ રાસ ગામેથી મિત્રો આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં જે છે આ ગામ આવેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રક્ષાબંધનનો તહેવાર કઈ તિથિએ ઉજવાય છે? રક્ષાબંધનનો તહેવાર જે છે એ કઈ તિથિએ ઉજવવામાં આવે છે? તો શ્રાવણ સુદ પૂનમના જે છે એ રોજ મનાવવામાં આવે છે, રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાક અને મંજરી ગુજરાતની કઈ જાણીતી નવલકથાના પાત્રો છે? કાક અને મંજરી જે છે ગુજરાતની કઈ જાણીતી નવલકથાના આ બંને પાત્રો છે? તો ગુજરાતનું નાથ એ નવલકથા જે છે એના 2 પાત્રો છે, ખાસ યાદ રાખીશું। કનૈયાલાલ માણેકલાલ મુનશીની આ નવલકથા છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ આયોડિનની ઉણપ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ આયોડિનની ઉણપ આ દિવસ જે છે ક્યારે મનાવવામાં આવે? મિત્રો જે છે ને આપણે જે છે અવારનવાર કેટલા પણ દિવસો જે છે એની ઉજવણી ક્યારે કરવામાં આવે છે, તમામ વિશે જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ। વિશ્વ આયોડિનની ઉણપ દિવસ ક્યારે આવશે? 21 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉદ્દેશ્ય પ્રસ્તાવનાનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? ઉદ્દેશ્ય પ્રસ્તાવનાનું પ્રારૂપ જે છે નીચેનામાંથી કોણે તૈયાર કર્યું હતું? તો કોણે આવશે રાઈટ આન્સર અહીંયા? BN રાવ જે છે એમને તૈયાર કરેલું હતું, ખાસ યાદ રાખજો। BN રાવ જે છે આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સુદર્શન તળાવના કિનારે ચક્રધારી વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું? સુદર્શન તળાવના કિનારે જે છે મિત્રો ચક્રધારી વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું? રાઈટ આન્સર શું આવશે અહીંયા? ચક્રપાલિત જે છે એમણે બંધાવ્યું હતું સુદર્શન તળાવના કિનારે ચક્રધારી વિષ્ણુનું મંદિર, કોને? તો ચક્રપાલિતે જે છે બંધાવ્યું હતું। મિત્રો ચક્રપાલિત એ પર્ણદત્તના પુત્ર હતા, સ્કંદગુપ્તના સમયમાં આ મંદિર જે છે એ બંધાયું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દેવની મોરી સ્તૂપનું નિર્માણ કયા શાસકોના સમયગાળા દરમિયાન થયું હતું? દેવની મોરી સ્તૂપનું નિર્માણ જે છે એ કયા શાસકોના સમયગાળા દરમિયાન જે છે એ થયું હતું? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ક્ષત્રપ જે છે એ શાસકોના સમયગાળા દરમિયાન જે છે દેવની મોરી સ્તૂપનું નિર્માણ થયેલું હતું, ખાસ યાદ રાખીશું। ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મણિપુરી નૃત્યમાં નૃત્યાંગના લીલા રંગનો ચણિયો પહેરે છે તેને શું કહેવામાં આવે છે? મણિપુરી નૃત્યમાં મિત્રો નૃત્યાંગના જે છે લીલા રંગનો ચણિયો પહેરે છે એને જે છે શું કહેવામાં આવે છે? તો મિત્રો એને શું આવશે અહીંયા રાઈટ આન્સર? કુમિન કહેવામાં આવે છે એને। મણિપુરી નૃત્યમાં જે છે એ નૃત્યાંગના લીલા રંગનો ચણિયો પહેરે એને શું? તો કુમિન, ખાસ યાદ રાખીશું, કુમિન કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચે આપેલ પૈકી કયું નિવસન તંત્ર ખૂબ જ સ્થિર છે? નીચે આપેલ પૈકી જે છે કયું નિવસન તંત્ર ખૂબ જ સ્થિર છે? તો કયું આવશે રાઈટ આન્સર અહીંયા? દરિયો મિત્રો ખૂબ જ સ્થિર આવશે, અહીંયા રાઈટ આન્સર આપણો સી બની જશે। મિત્રો વાત કરીએ દરિયાના પાણીની, તો દરિયાના પાણીની પીએચ જે છે કેટલી હોય છે? 8.5 જે છે એ દરિયાના પાણીની પીએચ હોય છે। મિત્રો દરિયાનું પાણી ખારું એટલે તેમાં ક્ષારતાનું પ્રમાણ વધારે હોય છે, 35% જેટલું એમાં જે છે ક્ષારતાનું પ્રમાણ હોય છે। અને મિત્રો દરિયાના પાણીમાં જે છે મુખ્ય ક્ષાર જે છે ક્લોરાઇડ હોય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિકારી ચળવળની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા કોણ હતા? ગુજરાતમાં મિત્રો સશસ્ત્ર ક્રાંતિકારી ચળવળની ભૂમિકા તૈયાર કરનાર જે છે એ સૌપ્રથમ નેતા નીચેનામાંથી કોણ હતા?
તો કોણ આવશે? શ્રી અરવિંદ ઘોષ આવશે અહીંયા. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિકારી ચળવળની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા કોણ? તો ખાસ યાદ રાખજો, અરવિંદ ઘોષ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 42માં. ધમાલ નૃત્ય કોની ખાસિયત છે? ધમાલ નૃત્ય મિત્રો સીધી જે છે લોકોની ખાસિયત છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કયા વર્ષને આંતરરાષ્ટ્રીય મીઠા પાણીના વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી? સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જે છે કયા વર્ષને આંતરરાષ્ટ્રીય મીઠા પાણીના વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી? તો 2003ના વર્ષને જે છે જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો આંતરરાષ્ટ્રીય રણ વર્ષ ક્યારે આવે? 2006માં ઉજવવામાં આવે છે. અને કઠોળ વર્ષ એની જાહેરાત જે છે 2016માં કરવામાં આવી હતી. વન વર્ષ તરીકેની જાહેરાત 2011માં કરવામાં આવેલી હતી. તમામ જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વિલિંગડન ક્યાં આવેલ છે? વિલિંગડન આ જે છે ક્યાં આવેલ છે? તો મિત્રો સૌરાષ્ટ્રમાં આવશે. અહીંયા જે છે જુનાગઢ ખાતે આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, આ ડેમ છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નકળંગનો મેળો ક્યાં યોજાય છે? નકળંગનો મેળો જે છે ક્યાં યોજાય છે? ભાવનગર ખાતે. ખાસ યાદ રાખીશું. નકળંગનો મેળો ક્યાં? તો ભાવનગર ખાતે યોજાય છે. મિત્રો ભાદરવા વદ અમાસના રોજ જે છે કોળિયાક ખાતે આ ભાવનગર ખાતે જે છે નકળંગનો મેળો યોજાય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાલ દડવાઉ સ્વાતંત્ર્ય સંગ્રામ અંગ્રેજોની સામે કોની આગેવાની હેઠળ થયો હતો? પાલ દડવાઉ સ્વાતંત્ર્ય સંગ્રામ જે છે એ અંગ્રેજોની સામે કોની આગેવાની હેઠળ થયો હતો? તો મોતીલાલ તેજાવત જે છે એમના આગેવાની હેઠળ જે છે આ સ્વતંત્ર સંગ્રામ જે છે થયેલો હતો, ખાસ યાદ રાખીશું. 7 માર્ચ 1922માં જે છે આ સ્વતંત્ર સંગ્રામ થયો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 52મો બંધારણીય સુધારો કયા વર્ષમાં થયો હતો? 52મો બંધારણીય સુધારો જે છે કયા વર્ષમાં થયો? તો કયા વર્ષમાં આવશે? 1985માં જે છે 52મો બંધારણીય સુધારો થયેલો હતો. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મૂળભૂત ફરજોને કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? મૂળભૂત ફરજો કયા દેશના બંધારણમાંથી આવશે? સોવિયત યુનિયન જે છે દેશમાંથી લેવામાં આવી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જેઠવા વંશના સમયની રાજધાની ગુમલી કયા જિલ્લામાં આવેલું છે? જેઠવા વંશની રાજધાની ગુમલી જે છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવશે. સાવ ઇઝી ક્વેશ્ચન છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો ગુમલીની સ્થાપના કોણે કરી હતી? મિત્રો ગુમલી એની સ્થાપના જે છે જેઠવા સાલ કુમારે જે છે કરી હતી, ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મિત્રો જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન આપણે જે છે 51મો રાખીએ છીએ. ખાસ તમારે મિત્રો એક આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ક્વાંટનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ક્વાંટ આનો મેળો જે છે કયા જિલ્લામાં ભરાય છે? મિત્રો ખાસ તમારે કોમેન્ટમાં એક આન્સર તમારો આનો જે છે જણાવવાનો રહેશે. મિત્રો સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.